તો સુરતમાં પાંડેસરા ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ છે। ભેદવાડ ખાડી 7 મીટરને પાર પહોંચતા બંને કાંઠે વહેતી થઈ છે। ખાડી કિનારે આવેલા અનેક મકાનોને ખાલી કરાયા। મકાનોમાં રહેતા લોકોને સરકારી શાળામાં ખસેડાયા છે। ઉલ્લેખનીય છે કે ખાડીના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે, કારણ કે ખાડીમાં જે પાણી જવું જોઈએ તે જતું નથી અને ખાડીનું પાણી બેક મારતું હોય છે। ખાડીમાંથી પાણી બહાર આવીને સુરતમાં ફરી વળતું હોય છે। ભેદવાડ ખાડી 7 મીટરને પાર પહોંચી ગઈ છે, જેના કારણે મુશ્કેલી વધુ સર્જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાજુ વરસાદ સતત સુરતમાં પડી રહ્યો છે અને આગળના દિવસમાં પણ આજના બાકીના સમયમાં પણ જે રીતે વરસાદ આવવાનો છે, રેડ એલર્ટ છે। આજે અને આવતીકાલે સુરતમાં જે રીતે મુશ્કેલી સર્જાવાની છે, ખાસ કરીને બપોર બાદ સુરતમાં વધુ વરસાદ આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। ત્યારે એક બાજુ ખાડીના પાણી મુશ્કેલી સર્જી રહ્યા છે, બીજી બાજુ વરસાદના પાણી વધુ મુશ્કેલી સર્જે તેવું પણ લાગી રહ્યું છે। તો મકાનોમાં રહેતા લોકોને સરકારી શાળામાં ખસેડાયા છે અને લોકોને સહી સલામત રીતે બીજે ખસેડી દેવામાં આવ્યા છે। તો ખાડી કિનારે આવેલા અનેક મકાનોને ખાલી કરી દેવામાં આવ્યા, કારણ કે થોડાક દિવસો પહેલા જે રીતે સુરતમાં મુશ્કેલી સર્જાઈ હતી અને ઘણા લોકોના મોત પણ થયા હતા, ત્યારે એવા કોઈ જાનહાનિના સમાચાર ન મળે, એવી કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર સતર્ક છે અને લોકોને વહેલી તકે સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની અપીલ પણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે। પાંડેસરા ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। ભેદવાડ ખાડી 7 મીટરને પાર પહોંચી ગઈ છે અને બંને કાંઠે વહેતી થઈ છે। તો ખાડી કિનારે આવેલા અનેક મકાનોને ખાલી કરાવાયા છે અને મકાનોમાં રહેતા લોકોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે। તો જે રીતે આપ આ બંને દ્રશ્યો જોઈ રહ્યા છો, રસ્તા પર જે રીતે પાણી ભરાયેલા છે, ભેદવાડ ખાડી 7 મીટરે પહોંચી ગઈ છે અને જેના કારણે મુશ્કેલી વધુ સર્જાઈ શકે છે, વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાંથી વાહનો પણ માંડ પસાર થઈ રહ્યા છે અને સતત પાણીનું જે લેવલ છે તે વધી રહ્યું છે। ખાડી કિનારે આવેલા જે મકાનો છે તેમને ખાલી કરવામાં આવ્યા। વાહન વ્યવહાર તો સુરતની 5 ખાડીઓ પૈકીની જે ભેદવાડ ખાડી છે તે ઓવરફ્લો થઈ ગઈ છે અને મહત્વની વાત એ પણ છે કે આ ખાડીમાં પાણી જવું જોઈએ તેની જગ્યાએ પાણી ઉપર આવી રહ્યું છે અને બીજી બાજુ સતત વરસાદી પાણી પણ આવી રહ્યું છે, એટલે કે વરસાદ પણ સતત પડી રહ્યો છે। બીજી બાજુ ખાડીમાંથી પાણી બહાર આવી રહ્યું છે, એટલે કે ખાડી ઉભરાઈ રહી છે, જેના કારણે સુરતની સુરત ફરી એકવાર બગડી શકે છે। સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી 5 પૈકી એક જે ખાડી છે તે ઓવરફ્લો થઈ છે। સીધા દ્રશ્યો આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો ટોપ એંગલના શોટ છે, જે આકાશી દ્રશ્યોમાં જે ભેદવાડ જે ખાડી છે તે ઓવરફ્લો થતી નજરે પડી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, અલથાણ વિસ્તારમાંથી આ ભેદવાડ ખાડી જે છે તે પસાર થઈ રહી છે, પરંતુ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હાલ ભેદવાડ ખાડી જે છે તે ઓવરફ્લો થઈ રહી છે। હાલમાં ભેદવાડ ખાડીની જળ સપાટી 7.30 મીટરે પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટી જે છે તે 7.20 મીટર જે છે તે ઉપર ક્રોસ કરી ચૂકતા હાલમાં આખો જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ભેદવાડ ખાડી જ્યાંથી પસાર થઈ રહી છે તેવા તમામ જે નીચાણવાળા વિસ્તારો જે છે તેમને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। પાંડેસરા, કૃષ્ણનગર, નાગસેનગર સહિતના તમામ જે વિસ્તાર છે તેમના સ્થાનિક લોકો જે છે તેમનું સ્થાનાંતર કરવાનું શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે બપોર બાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો, જે ભેદવાડ ખાડી જે છે તે પાંડેસરા સુધી અહીંથી જે છે તે પસાર થતી હોય છે, ત્યારે અલથાણ વિસ્તારમાં જે રીતે ઓવરફ્લો જોવા મળી રહી છે, ત્યારબાદ જે છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધીરે ધીરે ખાડીનું જળસ્તર વધી રહ્યું છે। 5 પૈકી એક ખાડી ઓવરફ્લો થઈ રહી છે, ત્યારે અન્ય જે ખાડીઓ છે તેઓ પણ ભયજનક સપાટીની નજીક પહોંચી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ જે મ્યુનિસિપલ કમિશનર અને ખાસ કરીને જે મંત્રી છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓ પોતાનો જે ઘર છે તે ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે પહોંચી જાય, કારણ કે રેડ એલર્ટના પગલે સુરતમાં 50
કિલોમીટર પ્રતિ અવર્સના રૂપે જે પવન છે તે ફૂંકાશે. ભારે વરસાદ જોવા મળશે. મોડી રાત સુધી સુરતમાં ભારે વરસાદના પગલે અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓને જે તે વિસ્તાર ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વાત કરીએ તો સતત ગાંધીનગરથી ડિઝાસ્ટર વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે. સુરતના જે પર્વત પાટિયા, સણિયા અહેમદ, પાંડેસરા, ઉધના સહિતના તમામ જે વિસ્તાર છે તેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે. આ ઉપરાંત જે પરિસ્થિતિ છે વધુ બગડશે તેવી શક્યતા જોવા મળી રહી છે, જેને કારણે વડોદરાથી જે સેનાની જે ટીમ છે તે સુરત ખાતે બોલાવી લેવામાં આવી છે. તમામ અધિકારીઓને જે તે વિસ્તારમાં સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે એક પણ કેઝ્યુલિટી ના થાય તે માટે તકેદારી રાખવામાં આવે. હાલમાં જે દ્રશ્યો છે તે હું આપના સુધી ફરી એક વખત પહોંચાડવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો જે ભેદવાડ ખાડી છે તે ધીરે ધીરે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને કારણે જે ભેદવાડ ખાડીના જે દ્રશ્યો છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ. આકાશી દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, એટલે કે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 500 થી વધુ લોકોનું સ્થાનાંતર કરવાની નોબત આવી છે, ત્યારે આગામી સમયમાં હજી પણ સ્થિતિ બગડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આગામી કલાકો સુરત માટે ખૂબ જ મહત્વના બની રહેશે, કારણ કે ભારે વરસાદના કારણે તમામ જે ખાડી છે તે ઓવરફ્લો થવાની શક્યતા જોવા મળી રહી છે. તમામ વિસ્તારમાં 4 થી 5 ફૂટ ભરાય તેટલી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને હવામાનની આગાહીના પગલે ખાસ કરીને તંત્રની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.